હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. હવે ઘાટો, મલાઈદાર અને રબડી જેવો દૂધપાક બનાવવા માટે નથી દૂધને કલાકો સુધી ઉકાળવાની જરૂર કે નથી માવો, મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્ક ઉમેરવાની જરૂર. કુકરમાં માત્ર એક સીટી કરો અને બનાવો ક્રીમી અને ઘટ દૂધપાક. તો ફ્રેન્ડ્સ, આજે દૂધપાક બનાવવામાં તમારી સાથે નાની નાની બધી જ ટિપ્સ શેર કરેલી છે. કેટલા વ્યક્તિ માટે દૂધપાક બનાવવા તમારે કેટલું દૂધ જોશે અને દૂધ સાથે તમારે કેટલી ખાંડ ઉમેરવી પડશે, અને જો તમારા ઘરમાં કેસર ના હોય તો કેસર વગર પણ દૂધપાકનો કલર એકદમ મસ્ત કઈ રીતે આવે, આવી બધી જ ટિપ્સ તમને વિડીયોમાં જણાવેલી છે. એટલે વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. અને ઘણા વ્યુઅર્સની કમેન્ટ છે કે જે વિડીયોમાં લખાણ આવે છે ને એ તમને આડું આવે છે. તો આપણા વિડીયોમાં ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી કેપ્શન કે સબટાઇટલ ઉમેરેલા છે, જે તમને વિડીયોના ઉપર જમણી બાજુ સીસી બટન દબાવી અને તમે ચાલુ કે બંધ કરી શકો છો. દૂધપાક બનાવવા માટે અહીંયા મેં ઘરમાં રહેલી રેગ્યુલર ચમચીથી 4 ચમચી ચોખા લીધેલા છે. અત્યારે મેં બાસમતી ચોખાનો ઉપયોગ કરેલો છે, પણ તમારી પાસે જો બાસમતી ચોખા ન હોય તો ઘરમાં વપરાતા રેગ્યુલર ચોખાનો ઉપયોગ કરીને પણ તમે દૂધપાક બનાવી શકો છો. તો પહેલાં આપણે ચોખાને સરસ ધોઈ લેવાના છે. તો 2 પાણીથી ચોખાને સારી રીતે ધોઈ અને પાણી કાઢી લેશું. ચોખા સરસ ધોઈ લીધા છે તો આપણે રેગ્યુલર માટલાનું પાણી ઉમેરીને ચોખાને પલાળી દેશું. ચોખા પલાળી દીધા એની તો ડ્રાયફ્રૂટ્સમાં અત્યારે મેં 15થી 20 કાજુ, 15થી 20 બદામ અને થોડા પિસ્તા લીધેલા છે. તો ત્રણેય સામગ્રી સરસ ધોઈ અને એ પણ પલાળી દેશું. હવે ડ્રાયફ્રૂટ્સ આપણે ગરમ પાણીથી પલાળવાના છે. થોડી વાર ગરમ પાણીમાં પલાળી દેશો ને એટલે બદામ અને પિસ્તા એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ઉપરની છાલ ઝડપથી દૂર થઈ જશે. એ જ રીતે આપણે થોડું કેસર પણ દૂધમાં પલાળી દેશું, જેથી દૂધપાકનો કલર એકદમ મસ્ત આવે. બધા ઘરોમાં કેસર હોય એવું જરૂરી નથી, ઘણા પાસે કેસર ના પણ હોય તો પણ તમે કેસર જેવો જ મસ્ત કલર લઈ શકો. એ માટેની આગળની ટિપ્સ હું તમને ચોક્કસ જણાવી દઈશ. કેસર સાથે એક નાનો ચમચો દૂધ ઉમેરી દેશું, જેથી કેસર સરસ પલળી જાય અને દૂધપાકનો કલર પણ એકદમ મસ્ત આવે. હવે ત્રણેય સામગ્રી પલાળી દીધી છે. આગળની વિધિ આપણે અડધી કલાક પછી કરશું. દૂધપાક બનાવવા માટે આપણે કુકરનો જ ઉપયોગ કરશું. ગેસ પર કુકર મૂકેલું છે. કુકરમાં 1 ચમચી ઘી ઉમેરશું. ઘી કુકરમાં સારી રીતે ફેલાવી લેશું. આવું કરવાથી દૂધપાક તળિયે ચોંટશે નહીં અને સ્વાદિષ્ટ પણ બનશે. તો અહીંયા કુકરમાં બધી બાજુ આપણે ઘી લગાવી દીધું છે. હજી ગેસ ચાલુ કરેલો નથી. અને હવે કુકરમાં આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરશું. 1 લીટર દૂધમાં 4 વ્યક્તિને સર્વ થાય એટલો દૂધપાક તૈયાર થશે. દૂધપાક હંમેશા ફૂલ ફેટ દૂધથી જ તૈયાર કરવાનો, જેથી ક્રીમી અને સ્વાદિષ્ટ દૂધપાક તૈયાર થાય. હવે ગેસ ચાલુ કરશું અને દૂધમાં એક ઉફાણ આવવા દેશું. અને અહીંયા જુઓ કે આપણે અડધી કલાક પહેલાં ચોખા પલાળી રાખેલા ને તો ચોખા એકદમ સરસ પલળી ગયા છે. હાથેથી કટ કરો ને એટલે આરામથી કટ થઈ જાય છે. એટલે આ ચોખા બાફવામાં આપણે કુકરમાં વધારે સીટી કરવાની પણ જરૂર નહીં રહે. માત્ર એક જ સીટીમાં તમારા ચોખા દૂધ સાથે સરસ બફાઈ જશે. ચોખામાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને 1 ચમચી ચોખા આપણે અલગ રાખશું, જેનો આપણે આગળ ઉપયોગ કરી લેશું. થોડી જ વારમાં દૂધમાં સરસ ઉફાણ આવી ગયો, મસ્ત ગરમ થઈ ગયું છે. દૂધ સારી રીતે ગરમ થાય ને પછી જ ચોખા ઉમેરવાના. ઠંડા દૂધમાં ક્યારેય ચોખા નહીં ઉમેરવાના. હવે જે આપણે ચોખા લીધેલા છે ને એ ચોખા સાથે પણ આપણે અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું. આ રીતે તમે ઘીથી કોટિંગ કરી અને ચોખા દૂધ સાથે ઉમેરશો ને દૂધપાકમાં ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને ચોખા બફાયા પછી સરસ છૂટા છૂટા રહેશે. ઘીથી કોટ કરેલા ચોખા છે ને આપણે દૂધમાં ઉમેરી દેશું. ફ્રેશ દૂધપાક બનાવો ને એટલે ઘણો સમય લાગી જતો હોય છે, પણ તમે આ મારી નવી ટ્રીક સાથે દૂધપાક બનાવશો ને તો ઓછા સમયમાં એકદમ ક્રીમી ટેક્સચરવાળો દૂધપાક તૈયાર થશે અને વધારાની કોઈ સામગ્રી પણ તમારે નહીં ઉમેરવી પડે. ચોખા ઉમેરી અને એક વખત આ રીતે સરસ મિક્સ કરી લેવાના. અત્યાર સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી. હવે ઢાંકણ બંધ કરતાં પહેલાં ઢાંકણમાં પણ સરસ ઘી લગાવી લેશું, જેથી દૂધ ઉભરાય અને બહાર ના આવે. જે રીંગનો ભાગ છે ને એમાં અને સીટીના ભાગમાં ખાસ ઘી લગાવવાનું. આ રીતે બધે ઘી લગાવી દીધા પછી કુકરનું ઢાંકણ પેક કરી દેશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેશું. ધીમા ગેસની ફ્લેમ પર માત્ર 1 જ સીટી કરવાની છે. 1 જ સીટીમાં તમારા ચોખા દૂધ સાથે એકદમ સરસ બફાઈ જશે.
અડધી કલાક પછી અહીંયા જોઈએ ને તો આપણા ડ્રાયફ્રૂટ્સ સરસ પલળી ગયા છે. હવે દૂધ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ્સ પરથી આ રીતે ફોતરી દૂર કરી લેશું. તો અહીંયા તમે જુઓ કે આપણે ગરમ પાણીમાં ડ્રાયફ્રૂટ્સ પલાળેલા ને એટલે આરામથી ફોતરી દૂર થઈ જાય છે. એ રીતે બદામની પણ ફોતરી અલગ થઈ જાય છે. તો આ રીતે બદામ અને પિસ્તા બંનેમાંથી આપણે ફોતરી અલગ કરી લેશું. તો અહીંયા જુઓ કે પિસ્તા અને બદામ ઉપરથી આપણે છાલ અલગ કરી લીધી છે. હવે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે ને આપણે મિક્સર જારમાં લઈ લેશું. આજે આ દૂધપાક બનાવવામાં આપણે મિલ્ક પાવડર કે બાકીની કોઈ વધારાની સામગ્રીનો ઉપયોગ નથી કરવાનો, તો પણ એકદમ ક્રીમી ટેક્સચર સાથે આ દૂધપાક તૈયાર થશે. હવે જે પલાળેલા ચોખામાંથી આપણે 1 ચમચી ચોખા બચાવીને રાખેલા ને એ ચોખા પણ આપણે ડ્રાયફ્રૂટ સાથે ઉમેરી દેશું. હવે ચોખા અને ડ્રાયફ્રૂટ્સ બંને એકદમ સરસ પીસાઈ જાય ને એ માટે 1 ચમચો દૂધ ઉમેરશું. વધારે દૂધ ઉમેરવાનું નથી. દૂધ વધારે ઉમેરી દેશો ને તો બધી સામગ્રી પીસવામાં થોડો પ્રોબ્લેમ રહેશે. તો અહીં આપણી ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ મસ્ત તૈયાર થઈ ગઈ છે. થોડા દૂધ સાથે પીસેલી હોવાથી તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ બાજુ કુકરમાં 1 સીટી પણ થઈ ગઈ છે. કુકરમાં 1 સીટી થઈ ગઈ છે અને હવા પણ રિલીઝ થઈ ગઈ છે. અહીંયા તમે જુઓ કે કુકરના ઢાંકણમાં આપણે ઘી લગાવેલું હોવાથી દૂધ ઉભરાય અને બિલકુલ બહાર પણ નથી આવેલું અને કુકરના ઢાંકણમાં દૂધ બિલકુલ ચોંટેલું નથી. હવે એક વખત બધું સરસ મિક્સ કરી લેશું અને ચોખા ચેક કરી લેશું. તો અહીંયા તમે જુઓ કે માત્ર 1 જ સીટીમાં ચોખા એકદમ મસ્ત બફાઈ ગયા છે. પલાળેલા ચોખા હશે ને તો દૂધ સાથે ચોખા બફાતા બિલકુલ સમય નહીં લાગે. માત્ર 1 જ સીટીમાં ચોખા એકદમ મસ્ત બફાઈ જશે અને તમારો દૂધપાક પણ ઝડપથી તૈયાર થશે. હવે આપણે ગેસ ચાલુ કરશું, પણ ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે. ગેસની ફ્લેમ વધારવાની નથી. હવે જે આપણે ચોખા અને ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ કરીને રાખેલી છે ને એ કુકરમાં ઉમેરી દઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ અને ચોખાની પેસ્ટ જે કુકરમાં ઉમેરેલી છે ને એને આપણે સરસ મિક્સ કરી લેવાની છે. આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની. તો અહીંયા તમે જુઓ કે જે આપણે ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ કરેલી ને એ દૂધ સાથે એકદમ મસ્ત મિક્સ થઈ ગઈ છે અને દૂધની સાથે જે પેસ્ટ ઉમેરતા જ તમે જોઈ શકો છો કે દૂધપાક સરસ ઘટ થવા માંડ્યો છે. આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જો ગેસની ફ્લેમ તમે ફાસ્ટ કરશો ને તો જે આપણે ચોખા સાથે ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ તૈયાર કરેલી છે ને એ તળિયે ચોંટવા માંડશે અને દૂધ પણ તળિયે ચોંટી જશે, જેથી દૂધપાકનો સ્વાદ એકદમ ખરાબ થઈ જશે. ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ દૂધ સાથે સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે ખાંડ ઉમેરવાની છે. તો ખાંડ કેટલી ઉમેરવાની? 1 લીટર દૂધ સાથે આપણે અડધો કપ ખાંડ ઉમેરવાની છે. અડધો કપ ખાંડ ઉમેરશો ને એટલે એકદમ સરસ મધુરો દૂધપાક થશે. દૂધપાક વધારે મીઠો ના ભાવે, પણ તમારા ટેસ્ટ મુજબ તમે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો. ખાંડ તમે દૂધ સાથે ઉમેરશો ને એટલે ખાંડનું થોડું પાણી થશે, એટલે દૂધપાક થોડો પાતળો થશે. પણ દૂધપાકને આપણે વધુ 4 થી 5 મિનિટ ઉકાળી લેવાનો. આપણે માત્ર 2 થી 3 મિનિટ જ ખાંડ દૂધ સાથે સરસ મિક્સ કરી લીધી છે અને અહીંયા તમે જુઓ કે દૂધપાક સરસ ઘટ થવા માંડ્યો છે. આ ટાઈમે જે આપણે કેસરવાળું દૂધ પલાળીને રાખેલું છે ને એ કેસરવાળું દૂધ આપણે કુકરમાં ઉમેરી દઈશું. અને આગળ ફ્રેશ તમને કહેલું એમ કે જો તમારી પાસે કેસર ના હોય તો કેસર વગર પણ તમારે આ રીતે ઓરેન્જ કલર કઈ રીતે લેવો? તો જ્યારે આ રીતે દૂધપાક તૈયાર થવા માંડે ને ત્યારે 1 ચપટી જેટલી જ હળદર આપણે પાણી સાથે મિક્સ કરી અને દૂધમાં ઉમેરી દેવાની છે. તમે પાણી સાથે મિક્સ કરી અને હળદર ઉમેરશો ને એટલે હળદરનો કાચો સ્વાદ બિલકુલ નહીં આવે. દૂધ સાથે સરસ મિક્સ થઈ જશે અને આ રીતે કેસર જેવો જ તમારો દૂધપાકનો કલર આવી જશે. બધું મિક્સ કરી દીધું છે. તો હવે ચારોળી વગર તો દૂધપાક અધૂરો જ ગણાય, તો આપણે ચારોળી પણ અત્યારે ઉમેરી દઈશું, જેથી દૂધ સાથે ચારોળી સરસ બફાઈ જાય. દૂધપાકને એકદમ ક્રીમી ટેક્સચર આપવા માટે અહીં અમે 1 લીટર દૂધની મલાઈ લીધેલી છે. તાજી જ મલાઈનો ઉપયોગ કરવાનો છે, વાસી મલાઈનો ઉપયોગ કરવાનો નથી. 1 લીટર દૂધની મલાઈ પણ આપણે અત્યારે કુકરમાં ઉમેરી દઈશું અને મલાઈ દૂધ સાથે સરસ મિક્સ કરી લેશું. તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ કે કોઈ વધારાની સામગ્રી ઉમેર્યા વગર જ ઘાટો રબડી જેવો આપણો આ દૂધપાક તૈયાર થયેલો છે. અહીંયા તમે જુઓ ફ્રેન્ડ્સ કે ચમચાની પાછળ આ રીતે આંગળી આપણે ફેરવીએ ને
તો લાઈન દોરાઈ જાય છે. એટલો મસ્ત આ ઘાટો દૂધપાક તૈયાર થયેલો છે. ઠંડો થશે એટલે વધારે ઘટ થશે. હવે દૂધપાકમાં થોડી બદામની કતરણ ઉમેરશું અને એની સાથે જ થોડી પિસ્તાની કતરણ પણ ઉમેરી દેશું અને બધું સરસ મિક્સ કરી લેશું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે અડધી ચમચી એલચી પાવડર ઉમેરશું. એલચી હું હંમેશા આ રીતે પીસીને રાખું છું. આખી એલચી સાથે થોડી ખાંડ ઉમેરી અને મિક્સરમાં પીસી લેવાનું, જેથી એલચીનો એકદમ મસ્ત પાવડર તૈયાર થઈ જશે અને લાંબા સમય સુધી એની એકદમ સરસ ફ્લેવર જળવાઈ રહેશે. એલચી પાવડર આપણે દૂધપાક સાથે સરસ મિક્સ કરી લેશું. આ દૂધપાકને સરસ ઠંડો કરી લેશું, પછી સર્વ કરશું. દૂધપાક મેં એક મોટા વાસણમાં બરફ ઉમેરી સાથે પાણી ઉમેરી અને કુકર 1 કલાક સુધી ઠંડા પાણીમાં રાખેલું. તો અહીંયા તમે જુઓ કે 1 જ કલાકમાં દૂધપાક એકદમ મસ્ત ઠંડો થઈ ગયો છે અને કેટલો ઘટ થઈ ગયો છે એ તમે જોઈ શકો છો. ચમચાની પાછળ કેટલું સરસ કોટિંગ થઈ ગયું છે. આંગળી ફેરવતા એક લાઈન દોરાઈ જાય છે, એટલું સરસ આ દૂધપાક ઘટ થઈ ગયો છે. તૈયાર થયેલો દૂધપાક સર્વ કરશું. તૈયાર થયેલો દૂધપાક બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે કોઈ પણ વધારાની મહેનત વગર માત્ર એક સિક્રેટ વસ્તુ ઉમેરીને બનેલો ક્રીમી અને એકદમ મસ્ત ઘાટો રબડી જેવો દૂધપાક. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ સાથે બનેલા દૂધપાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.